જય વિદ્યાર્થી મિત્રો, હું ધર્મેશ વાજા. ઘણા બધા મિત્રોનો એક જ પ્રશ્ન હોય છે કે પેપર આપવું કઈ રીતે. તમે કઈ રીતે પેપર આપ્યું હતું? કારણ કે લાસ્ટ ટાઈમની પેપર સ્ટાઇલ અને આ વખતની પેપર સ્ટાઇલ સેમ છે. તો તમે કઈ રીતે પેપર આપ્યું હતું એ જણાવો, જેથી અમે એ ફોલો કરી અને સેમ તમારી જેમ પાસ થઈ શકીએ. તો એના માટે આજે મેં અમુક પ્રશ્નો લખી લીધા છે જે વારંવાર પૂછાતા હતા અને એના ઉપર ચર્ચા કરવાની છે કે એક્ઝામના દિવસે તમે જે પેપર આપો છો એ એક સ્ટ્રેટેજી કઈ રીતે તમારે આપવી જોઈએ. જો તમારી પાસે પોતાની સ્ટ્રેટેજી હોય તો ઠીક વાત છે, ના હોય તો તમારે શું ફોલો કરવું જોઈએ, શું અપ્લાય કરવું જોઈએ, એના વિશે ચર્ચા કરવાનો છું. જો ચેનલમાં નવા હો તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો. આપણી ચેનલ ઉપર તમને અવારનવાર હેલ્પફુલ વિડીયો મળતા રહેશે. તો વાત કરીએ. પહેલા વાત એ છે કે સૌથી મેઇન પ્રશ્ન એ પૂછવામાં આવતો હોય છે કે પેપરમાં પેલા પાર્ટ એ અટેમ્પ્ટ કરવો જોઈએ કે પાર્ટ બી અટેમ્પ્ટ કરવો જોઈએ. એ વસ્તુ વારંવાર પૂછવામાં આવતી. તો તમારે એમાં શું ધ્યાન રાખવાનું કે તમારે પાર્ટ એમાં જો 80 માંથી 45 50 પ્લસ માર્ક્સ આવતા હોય, તમારો પાર્ટ એ છે એમાં મેથ્સ, રીઝનિંગ અને ગુજરાતી છે, એની અંદર તમારે જો 45 થી 50 થી વધારે આવતા જ હોય, મોક ટેસ્ટ તમે આપતા જશો, તેમાં એનાથી વધારે આવતા હોય ને તો એ સારા માર્ક્સ કહેવાય. એવી જ રીતે પાર્ટ બી છે, એમાં 120 માર્ક્સનું છે, એમાં તમારે 80 85 પ્લસ આવતા હોય ને તો એમાં એ સારા માર્ક્સ કહેવાય. હવે બે માંથી એકમાં જો તમારે સારા છે, એકમાં ખરાબ છે, કાં તો બંનેમાં સારા છે, બંનેમાં સારા છે તો બહુ સારી વાત છે. બાકી કેવું હોય, કોઈકને એકમાં સારા હોય, કોઈકને બી માં સારા હોય, તો તમારે જોઈ લેવાનું છે. હવે મારે એવું હતું કે મારે પાર્ટ એમાં સારા આવતા હતા, મારે મેથ્સ રીઝનિંગ સારું હતું એટલે મારે મેથ્સ રીઝનિંગમાં સારા આવતા હતા. તો મેં પેપર મેથ્સ રીઝનિંગથી શરૂઆત કરી હતી. બધાનું અલગ અલગ હોય છે એટલે બધા અલગ અલગ કરી શકે છે. હવે મેં મેથ્સ રીઝનિંગની શરૂઆત કરી હતી તો ડાયરેક્ટ જ પહેલા જ ક્વેશ્ચનથી મેં ગણવાનું ચાલુ કરી દીધું હતું. જે ક્વેશ્ચન તમે વાંચતા જાઓ, જેમ કે પહેલો ક્વેશ્ચન આવ્યો, મેં વાંચ્યો, ડાયરેક્ટ ગણવાનું ચાલુ કરી દેવાનું. લાગે કે આ ક્વેશ્ચન આપણને આવડશે તો જ ગણવાનું. લાગે કે આ ક્વેશ્ચન અઘરો આવી ગયો છે, કાં તો નવો આવ્યો છે, આપણે કોઈ દિવસ ગણ્યો નથી, તો એ ક્વેશ્ચન ઉપર સર્કલ મારી અને તરત આગળ નીકળી જવાનું. ક્વેશ્ચન ઉપર અટકી નહીં જવાનું. આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની. પાર્ટ એમાં તમારે ખાસ ધ્યાન રાખવું પડશે, કારણ કે ગણિત એવી વસ્તુ છે કે કોઈ એક દાખલામાં તમે અટવાઈ ગયા તો તમારો ઘણો બધો સમય નીકળી જશે, 4-5 મિનિટ પણ નીકળી જતી હોય છે. એટલે મેં આ રીતે ફોલો કર્યું હતું કે મેં પાર્ટ એ ચાલુ કર્યું હતું અને પાર્ટ એમાં જે દાખલા મને આવડતા હતા એ ગણતો ગયો હતો અને સાથે સાથે જ OMR ટીક કરતો હતો. આ વસ્તુ બી ધ્યાનમાં રાખજો. વધારે પડતા લોકો એવું જ કરતા હોય છે, સાથે સાથે OMR ટીક કરતા હોય છે. અમુક લોકો એવા બી હોય છે જે છેલ્લે ટીક કરે છે, પણ બને ત્યાં સુધી છેલ્લે ટીક કરવાનું ના રાખતા. કારણ કે મારે એક ફ્રેન્ડ છે, એને એવું થયું હતું કે પાર્ટ એમાં એના કંઈક 52 કે 53 માર્ક્સ હતા, પણ પાર્ટ બી માં એની જોડે એવો સીન થયો કે બે લાઈન આખી હટી ગઈ તો આખું પાર્ટ બી એનો ખોટો પડી ગયો. એટલે પાર્ટ બી માં એને કઈ માર્ક્સ જ નથી આવ્યા. 13 કે 14 માર્ક્સ જ એના થતા હતા. એટલે આ વસ્તુ તમે ધ્યાનમાં રાખજો. જો ફાવે તો જોડે જોડે ટીક કરો. હવે મેં પાર્ટ એ ચાલુ કર્યો હતો, પણ તમારે પાર્ટ બી માં સારા માર્ક્સ આવતા હોય તો તમે પાર્ટ બી થી બી શરૂઆત કરી શકતા હો. તો પાર્ટ બી માં બને ત્યાં સુધી જલ્દી પાર્ટ બી પતી જતો હોય છે. એટલે પાર્ટ બી માં કેવું, વધારે પડતા અત્યારે ક્વેશ્ચન એ રીતના ચાલે છે કે તમે જલ્દી જવાબ આપી શકો. હવે બંનેમાં ટાઈમ કેટલો આપવો એ વાત હવે આપણે કરશું. તમને જે ફાવે તમે શરૂઆત કરી શકો છો, પાર્ટ એ કાં તો પાર્ટ બી. પછી મેઇન વસ્તુ છે કે કયા પાર્ટમાં કેટલો ટાઈમ આપવો. તો બંને પાર્ટમાં તમારે સેમ જ ટાઈમ આપવાનો થશે, કારણ કે મેથ્સ રીડિંગમાં ટાઈમ બગડવાનો જ છે. એટલે તમે પાર્ટ બી માં કદાચ 1 કલાક ને 20 મિનિટ જેટલો આપો ને તો સારામાં સારું, અને 1.5 કલાક જેટલો ટાઈમ તમારે પાર્ટ એ માં આપવાનો, અને જે છેલ્લી 10 મિનિટ વધી જાય એમાં બાકીના જે ટીક કરવાના રહી ગયા છે ફટાફટ ટીક કરી દેવાનું. બેલ વાગે પછી ટીક કરવાનું ચાલુ કરશો તો એ માર્કમાં ટીક કરવાના રહી જશે અને પછી તમારા નેગેટિવ માર્ક્સ થશે અને છેલ્લે તમે માઇનસ થશો અને પછી પાસ નહીં થાવ. એના કરતા એ વસ્તુ તમે ધ્યાન રાખજો. જો પાર્ટ એ શરૂઆત કરતા હો તો 1 કલાકનો બેલ વાગતો હોય, એ તમને ખબર જ હોવી જોઈએ. 1 કલાકનો બેલ વાગતો હોય, ઘડિયાળ સાથે લઈને જવાની, એના ઉપર 20 મિનિટ આપવાની, પછી ડાયરેક્ટ પાર્ટ એમાં આવી જવાનું, પછી અટકી નહીં જવાનું. અને જો પાર્ટ એ શરૂઆત કરતા હો તો એમાં 1.5 કલાક આપવાના, પછી પાર્ટ બી માં ટ્રાન્સફર તમારે થઈ જવાનું છે. એટલે આ વસ્તુ તમે ખાસ ધ્યાનમાં રાખજો. અને છેલ્લી જે 5 કે 10 મિનિટનો ટાઈમ બાકી હોય છે એમાં પેપર બંધ કરીને ડાયરેક્ટ ઈ ટીક કરવાનું ચાલુ કરી દેવાનું. તમને લાગે છે કે ના ક્વેશ્ચનમાં આ જવાબ આવે તો ટીક કરવાના, બાકી ખોટા રિસ્ક લેશો તો માઇનસમાં જશો. આપણે પહેલા બે પ્રશ્નોની ચર્ચા કરી દીધી કે પાર્ટમાં કયા પાર્ટથી શરૂઆત કરવી, પાર્ટ એ અને બી ને કેટલો સમય આપવો. જે ક્વેશ્ચન એ બી હોય છે કે આપણે અટેમ્પ્ટ કેટલા કરવા જોઈએ, કે તમે કેટલા અટેમ્પ્ટ કર્યા હતા, મારે કેટલા અટેમ્પ્ટ કરવા જોઈએ. તો એમાં કેવું છે, બધાનું અલગ અલગ હોય છે. આપણે મેક્સિમમ અટેમ્પ્ટ કરવાનો ટ્રાય કરવાનો, કે જેટલા પ્રશ્નો આપણને આવડે છે એ આપણે બધા અટેમ્પ્ટ કરી શકીએ. એ જ આપણો પોઈન્ટ ઓફ વ્યૂ રહેવો જોઈએ. કોઈ ટાર્ગેટ નહીં રાખવાનું કે આટલા અટેમ્પ્ટ કરવા છે કે આટલા નહીં, પણ આપણે ટ્રાય કરવાનું કે મને જેટલા આવડે છે બધા હું અટેમ્પ્ટ કરું. પણ રિસ્ક નહીં લેવાનું, એ વસ્તુ બી ધ્યાન રાખવાનું કે 200 ટીક કરવા જરૂરી નથી. તમે 160 કે 170 બી ટીક કરો ને તો બી તમે મેરિટમાં આવી શકો છો. અને જીપીએસસી ની તો આ જ પેટર્ન હોય છે કે જીપીએસસી માં મેરિટ 45 થી 50% પ્રિલિમનું અટકતું હોય છે.
તો લોકો એટલા બધા અટેમ્પ બી નથી કરતા. 120, 130 માંડ અટેમ્પ કરતા હોય છે અને એના 100 જેટલા માર્ક્સ આવી જતા હોય છે. એટલે આ વસ્તુ તમે ધ્યાન રાખજો. અટેમ્પ કરવામાં ખોટી ભૂલ ના કરતા અને ખોટા વધારે ટીક ના કરી દેતા. તમને આવડે એટલા જ તમારે ટીક કરવાના છે. વધારે રિસ્ક લેવાના નથી. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. આની પહેલા બી મેં કીધી છે, અત્યારે પાછી કહું છું. પછી એક પ્રશ્ન હોય છે કે એક્ઝામના દિવસે પેપર અઘરું આવી જાય તો આપણે કરવું શું જોઈએ, કે કેટલા અટેમ્પ કરવા જોઈએ, આપણે શું કરવું જોઈએ, એમ ગભરાઈ જવાય છે. આ બધા પ્રશ્નો કોમેન્ટમાં વારંવાર વાંચતો હોઉં છું. તો એના માટે વાત કહું ને તો કે પેપર તમારે એક માટે અઘરું નથી, આખા ગુજરાત માટે અઘરું છે. અને જો પેપર અઘરું આવે તો સીધી વસ્તુ છે કે મેરિટ નીચે જવાનું છે. તો એ મેરિટમાં આપણું સ્થાન કઈ રીતે આપણે નક્કી કરી શકીએ એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. આપણે તૈયારી કરી છે તો આપણને થોડું ઘણું તો આવડવાનું જ છે. જેટલા પ્રશ્નો આપણને આવડતા હોય એટલા પહેલા ટીક કરી દેવા. પછી જેમાં લાગે કે ના ડબલ ડાઉટ છે એવા ટીક કરી દેવા. વધારે પડતા ટીક નહીં કરવાના. એટલે પેપર અઘરું આવે તો બધા માટે અઘરું રહેશે, આપણા એક માટે અઘરું નહીં રહે. એટલે એમાં સમજી વિચારીને ટીક કરવાના. એમાં તમે મેરિટ નીચું રહેતું હોય છે એટલે બહુ વધારે અટેમ્પ નહીં કરવાના, નેગેટિવથી બચી જવાનું એટલે તમે મેરિટમાં આવી શકો. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. એના સિવાય બી ઘણા બધી વસ્તુ સાચવવાની હોય છે, ધ્યાનમાં રાખવાની હોય છે, બધી મેં લખેલી છે. એટલે એ તમને આજે કહીશ કે તમે એના પેપરમાં ભૂલો ના કરો તો તમારે વાંધો ના આવે. ઘણા લોકો કરતા હોય છે કે એક જ પ્રશ્નમાં અટવાઈ જતા હોય છે. શરૂઆતમાં હું બી એ રીતનો હતો કે કોઈ પ્રશ્ન આવે ને તેમ થતું કે આનો જવાબ લાઈને જ આપણે મૂકવું છે. પણ એ વસ્તુ આપણે નહીં કરવાની. આપણે બને ત્યાં સુધી કોઈ બી પ્રશ્ન હોય ને એને મેક્સિમમ એકાદ મિનિટ આપવાની, એનાથી વધારે નહીં આપવાની. બાકી પ્રશ્નને તરત જ છોડી દેવાનો. આપણને તૈયારી કરતા હોય, આપણે પાસ થવા વાળા કેન્ડિડેટ હોઈએ ને તો આપણને એટલો આઈડિયા આવી જ જાય કે કયા પ્રશ્નમાં અટકવું અને કયા પ્રશ્નમાંથી છટકી જવું એ આપણને ખબર હોવી જોઈએ. એટલે આ વસ્તુ તમે સમજી લેજો. જો પ્રશ્ન તમારો ટાઈમ બગાડે છે તો ડાયરેક્ટ એને છોડી દેવાનું. પછી આ બી ભૂલ થતી હોય છે પ્રશ્ન વાંચવામાં. લાસ્ટ ટાઈમના પેપરમાં મારે બી 2-3 ભૂલ થઈ હતી. એટલે હું આ બધી વસ્તુ તમને શાંતિથી સમજાવું છું કે તમે બધી ભૂલો ના કરો. પેપર વાળેલું હતું તેમાં છેલ્લે નથી શબ્દ વંચાયો નતો, એના લીધે 1 માર્ક્સ જતો રહ્યો હતો. એટલે તમે બી પ્રશ્ન વાંચો છો તો છેક સુધી વાંચી લેવાનો. એક જ શબ્દ માટે આપણે રહી જતા હોઈએ છીએ અને આપણને આવડતું હોય ને તો બી આપણો માર્ક્સ કપાઈ જતો હોય છે. એટલે વસ્તુ તમે ખાસ ધ્યાનમાં રાખજો કે પ્રશ્ન પૂરા વાંચજો. એવી ભૂલ ના કરતા. અને એમસીક્યુ બી જોડે જોડે વાંચવાના. અમુક વાર એવું થતું હોય છે એ બી સી તો આપેલા જ હોય છે, ડી માં એવું લખેલું છે આપેલ તમામ, ઉપર પૈકી પણ નહીં. એટલે આ બધી વસ્તુ ખાસ વાંચજો. પછી OMR ભરવામાં ભૂલ. આની પહેલા બી મેં તમને આગળ જ કીધું કે OMR ભરવામાં મારા એક ફ્રેન્ડને ભૂલ થઈ હતી અને ઘણા લોકોને થતી બી હોય છે. કદાચ આ વિડીયોના કોમેન્ટમાં બી લોકો કહેશે કે ગઈ વખતે મારા એક ભૂલ થઈ હતી. તો તમારે જોડે જોડે ટીક કરવાનું ટ્રાય કરવાનું અને સમજી વિચારીને ટીક કરવાનું. મન ઉપર કંટ્રોલ રાખવાનો, દિમાગ ઉપર કંટ્રોલ રાખવાનો, જેનાથી ભૂલો ના થાય. અને છેલ્લે OMR ભરવા માટે સમય રહેતો નથી એટલે છેલ્લેનું ના રાખતા સાથે સાથે જ ભરજો. અને લાસ્ટ છે કે બીજા લોકોની વાતો સાંભળી આપણે ટેન્શનમાં આવી જતા હોય છે. એક્ઝામ હોલમાં આમ બેઠા હોઈએ ને એટલે કોઈ એમ કે હું 3 વર્ષથી તૈયારી કરું છું, આમ છું, તેમ છું, ગઈ ફેર 1 માર્ક્સ માટે રહી ગયો. તો બધી વાતો સાચી છે, પણ કોઈ બી વાતોમાં આપણે આપણા મન ઉપર નહીં લેવાની. બને ત્યાં સુધી એક્ઝામ હોલ ઉપર પહોંચ્યા પછી કોઈ જોડે વાત જ નહીં કરવાની. અનનોન કોઈ બી પર્સન હોય ને એના જોડે વાતચીત નહીં કરવાની, ફ્રેન્ડશિપ બનાવવાનું બહુ ટ્રાય નહીં કરવાનું. આપણે કામ છે એક્ઝામ પાસ કરવાનું. આપણું કામ ભાઈબંધી બનાવવાનું ને બધું આપણે ઘરે આવીને શાંતિથી કરશું. પણ એક્ઝામ હોલમાં તમે ગયા છો એક્ઝામ પાસ કરવા માટે તો એ તમારે ભૂલી નહીં જવાનું. અમુક લોકો તૈયારી વગર આવતા જ હોય છે. એ લોકોનું તો બધું બગડવાનું જ છે, પણ એ લોકો આપણું બી મગજ ખરાબ કરી દેતા હોય કે આમાં કાંઈ પડ્યું નથી, આપણે દોડ તો પાસ કરી લીધી પણ ઉપર બધું સેટિંગ જ થાય છે, આમ છે તેમ છે. ફૂલ નેગેટિવ વાતો ચાલતી હોય. પછી એમ કે પેપર છૂટી જવાના હોય, આપણે લોકોને કાંઈ જરૂર છે નહીં, આપણે તો ઘરે આટલું બધું પડ્યું છે, આ તો ખાલી આપવા ખાતર આપ્યા છીએ, ઘરેથી ફોર્સ કરે છે એટલે અહીંયા એક્ઝામ આપવા આવ્યા છીએ. આ બધી ફાલતુ વાતોથી દૂર રહેવાનું ને આવા ફાલતુ માણસોથી બી દૂર રહેવાનું. બને એટલું રહેવાનું. કોઈ ફ્રેન્ડ હોય તો ઠીક છે, બાકી એક્ઝામ હોલમાં એકલા રહેશો એટલો તમને વધારે ફાયદો રહેશે. આ જેટલી બી વસ્તુ હતી ને જેનાથી 2-4 માર્ક્સ ઘટતા હોય છે બધી મેં તમને સમજાવી અને તમારા માર્ક્સ ના ઘટે એવો મારો પ્રયત્ન હતો. એટલે તમારે જો આવી કોઈ ભૂલ લાસ્ટ ટાઈમ થઈ ગઈ હોય તો ખાસ નોટ કરી લેજો, એક ચોપડામાં લખી લેજો અને બને ત્યાં સુધી છેલ્લા દિવસોમાં એક ભૂલ પાછી ના થાય એવું ધ્યાન રાખજો અને છેલ્લા દિવસોમાં પોઝિટિવ રહેજો, આત્મવિશ્વાસ બનાવી રાખજો એટલે પરીક્ષામાં તમારે વાંધો ના આવે. બાકી કોઈ બી તમને ક્વેશ્ચન લાગે એક્ઝામ રિલેટેડ તો તમે કોમેન્ટમાં પૂછી શકો છો. હજી એક્ઝામને 10 દિવસ જેટલા બાકી છે તો એના માટે તમને સ્પેશિયલ વિડીયો બનાવીને બી આન્સર આપી દઈશ, કાં તો કોમેન્ટમાં રિપ્લાય આપી દઈશ. બાકી વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.